ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચક આંકની આપણે ચર્ચા કરીશું. સૂચક આંકનો જે પોઈન્ટ આપણો છે 1.1 મુદ્દો જે છે સૂચક આંકની વ્યાખ્યા અને અર્થ એની આપણે ચર્ચા કરીશું. તો સૂચક આંક જે છે પુસ્તકનું સહજ જે છે એ રીતે નહીં, પણ કેટલાક અન્ય ઉદાહરણ લઈ આપણે સમજૂતી મેળવીશું. પહેલો મુદ્દો યાદ રાખો. સૂચકાંકની વ્યાખ્યા જોઈએ એ પહેલાં સમય અનુસાર વસ્તુની કિંમત રાષ્ટ્રીય આવક પુરવઠો ઉત્પાદન રોજગારી બેરોજગારી મૂડી આયાત નિકાસ આ બધી જે બાબતો છે જીવન નિર્વાહનો ખર્ચ માનવ વસ્તી જન્મદર અને મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. ખાસ મિત્રો યાદ રાખજો, સૂચક અંકની અંદર મહત્વની બાબત સમય છે. સમયને ધ્યાનમાં લેવાનો છે. વર્ષ જે છે એ વર્ષો જે છે, એક્ઝામ્પલ તરીકે હું એક ઉદાહરણ આપું. માની લો કે આપણે વર્ષ 2015માં ઘઉં લેવા ગયા. એક મણ ઘઉંની કિંમત એક મણ એટલે કે 20 કિલો. 20 કિલો ઘઉંની કિંમત ₹400 છે. સમજો. હવે આપણે 2024ની અંદર આપણે ઘઉં લેવા ગયા, 20 કિલો લાયા અને રૂપિયા આપણે 800 આપ્યા. તો આ જે વસ્તુ છે એ સમય અનુસાર જે છે એના ભાવમાં પરિવર્તન થાય છે. આ મુદ્દો ખાસ યાદ રાખો. આ 20 કિલો છે, જથ્થો બરાબર છે, પણ અહીંયા સમયના અનુસાર એના ભાવમાં તફાવત થયો છે. અહીંયા 400 છે, અહીંયા 800 છે.
એટલે કે ડબલ થઈ ગયા છે. તો એ જ રીતે રાષ્ટ્રીય આવક જે છે, રાષ્ટ્રીય આવક પણ સમય અનુસાર બદલાતી રહે છે. પુરવઠો બદલાય છે, ઉત્પાદન જે વસ્તુઓનું છે એ બદલાય છે, રોજગારીનું પ્રમાણ બદલાય છે, બેરોજગારીના આંકડા બદલાય છે, મૂડી બદલાય છે, આયાત નિકાસના આંકડા જે છે એ બદલાય છે, જીવન નિર્વાહનો ખર્ચ એટલે કે જીવન જીવવા માટેનો ખર્ચ. એક્ઝામ્પલ તરીકે આપણે વિચારીએ તો જ્યારે આપણે 1947ની અંદર જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણે જીવન નિર્વાહનો ખર્ચ કેટલો હોઈ શકે, અને અત્યારે 2024ની અંદર આપણો જીવન નિર્વાહ માટેનો ખર્ચ કેટલો. તો એ સમયે જો વ્યક્તિ 1000 રૂપિયા કમાતી હોય, 1947ની વાત કરું છું, તો એના માટે જીવન નિર્વાહ પર્યાપ્ત હતો. અત્યારે તો કદાચ 25,000 ઓછામાં ઓછા કમાતું હોય વ્યક્તિ કમાય તો જ એનો જીવન નિર્વાહ છે થઈ શકે, એટલે જીવન જરૂરિયાતની વસ્તુઓ જે છે એ પૂરી પાડી શકે. તો આ જે છે ફેરફારો જે છે દેશની માનવ વસ્તી જે છે, જન્મદર અને મૃત્યુદર વગેરેમાં સતત ફેરફાર તો થતા રહે છે. સામાન્ય રીતે આવા ફેરફારોનું પ્રમાણ અને દિશા પણ બદલાતા રહે છે. એની પ્રમાણ છે એ બદલાય છે, એની દિશા જે છે એ પણ બદલાય છે. બીજું, સમયના પરિવર્તન સાથે વસ્તુની કિંમત બદલાય. મેં તમને ઉદાહરણ આપ્યું એ પ્રમાણે તો 2015માં આપણે એક ઘઉંનું ઉદાહરણ લીધું તો કે 20 કિલોના 400 રૂપિયા હતા. 2024ની અંદર તો 800 રૂપિયા છે. આ ફેરફારો થાય છે. મૂલ્ય જે છે એ પણ બદલાય છે, એનો જથ્થામાં ફેરફાર થાય છે. તો એક્ઝામ્પલ તરીકે વિચારીએ તો 2015ની અંદર જો તમે 800 રૂપિયા લઈને જાઓ તો તમને 40 કિલો ઘઉં મળે. સમજજો, જથ્થો પણ વધારે મળે છે. જ્યારે અહીંયા તમારે જો 40 કિલો જ ઘઉં જોઈતા હોય તો 2024ની અંદર તમને 800 રૂપિયે તમને 40 કિલો ઘઉં નહીં મળે. એટલે જથ્થામાં ફેરફાર થાય છે. આ બધાનો અભ્યાસ ઘણો મહત્ત્વનો બની રહે છે. આવા ફેરફારોની જાણકારી ભવિષ્યમાં આયોજન યોગ્ય રીતે કરી શકાય છે. મિત્રો ખાસ યાદ રાખો. અન્ય થોડીક ચર્ચા આપણે કરીએ તો પહેલાંના એટલે કે 1947 પછી 1952ની અંદર જે કેન્દ્રની અંદર એક આયોજન પંચની રચના કરી હતી. આયોજન પંચનું કાર્ય શું હતું? તો આયોજન પંચ જે છે એ 5 વર્ષ માટે એની યોજનાઓ બનાવતું, અને એ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકોને રોજગારી કઈ રીતે પૂરી પાડી શકાય. રોજગારીની એટલે કે બેરોજગાર લોકો કેટલા છે એનું આયોજન એ આંકડાકીય માહિતીના આધારે કરી શકતા હતા. બીજું, ભૂતકાળની અંદર પરિસ્થિતિ શું હતી તો એ પરિસ્થિતિને પરિવર્તન કરવા માટે હવે શું આયોજન કરવું જોઈએ, ભવિષ્યને ધ્યાનમાં રાખી એ પ્રમાણેના પગલાં લઈ શકાય છે. જોકે આયોજન 2 રીતે થઈ શકે, એક કેન્દ્ર લેવલે થઈ શકે અને બીજું રાજ્ય લેવલે પણ થઈ શકે. આ બધી માહિતીના આધારે જન્મદર કેટલો છે એના આધારે શિક્ષણ જે છે આવનારા સમયે શું આયોજન કરી શકાય છે. જે 18 વર્ષના યુવાનો થયા છે એમને રોજગારી માટે કઈ યોજના આયોજન કરી શકાય અને એનું પ્રમાણ કેટલું છે વસ્તીના પ્રમાણમાં, એ બધી માહિતી જે છે એના આધારે યોગ્ય રીતે આયોજન કરી શકાય. કોઈ ચલ રાશિમાં 2 ભિન્ન સમયે થતા ફેરફારો, કોઈ ચલ રાશિ છે 2 જુદા જુદા સમયે જે ફેરફારો થાય છે એને આપણે માપવા હોય તો 2 રીતે માપી શકીએ. એક જે રીત છે એને આપણે કહીએ છીએ નિરપેક્ષ માપન. નિરપેક્ષ માપન જે છે ને બીજા શબ્દોમાં કહેવું હોય તો તફાવતની રીતે આપણે માપી શકીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કોઈ એક્સ વસ્તુ છે એની કિંમત છે અને એ જ વસ્તુની થોડા સમય પછી એટલે 1 વર્ષ 2 વર્ષ પછી એની કિંમત વાય થાય છે. સમજજો, હવે તમે જે છે તમે આ વાયમાંથી તમે એક્સ બાદ કરો. સમજજો, કોઈ એક્ઝામ્પલ તરીકે વસ્તુ લીધી છે એની કિંમત એક્સ છે. માની લો કે એક્ઝામ્પલ તરીકે 2015ની અંદર
અને એ જ વસ્તુની કિંમત જે છે એ 2024ની એની કિંમત છે. હવે આ બંને કિંમતો જે છે એ 2024ની કિંમત વધુ છે અને 2015ની કિંમત એની ઓછી છે. તો તમે જે બાદબાકી કરો અને જે કિંમત મેળવાય એને બાદબાકીને બીજા શબ્દોમાં કહેવું હોય તો તફાવતની રીત તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું.